જો મેં આ જ વિસ્તારની છું ને તો ઘણીવાર મેં બાળકોને બી કહું છું અને શિક્ષકોને પણ કહું છું કે આપણે ત્યાં એજ્યુકેશન કેવું બહુ ઓછું છે એટલે બાળકો ભણે છે પછી છે ને ડ્રોપ આઉટ ને એવું થઈ જાય છે. તો અમે જ્યારે બી મળીએ છીએ ને ત્યારે બાળકોને હંમેશા એજ્યુકેશન એટલે કે ભણવા પર ભાર રાખો એમ. બીજી બધી તો ઇતર પ્રવૃત્તિ છે પણ તમે ભણશો ગણશો અને કંઈ આગળ વધશો તો તમારું જીવન સુખી થશે. બાળકો માટે પ્રતુલ સર બહુ કરે છે એમ. શિક્ષકો બી એટલો આભાર માને છે ને કે અમને રોજગારી અપાવી. અમે આમાં ડટી રહે 6 વર્ષથી અમે 2018થી અમે સ્ટાર્ટિંગ કરી. રવિન્દ્રભાઈ તો 3000 મેં 4500 એટલે મેં તમને કીધું ને મારા હસબન્ડની તો 45000 હતી ને મારું 4500 રૂપિયા એટલે પણ તો બી સ્ટાર્ટ મેં પૈસા માટે નથી કરી એમ. પણ અમારા જે વિસ્તારના શિક્ષકો છે ને તેમને આ ઘર ચાલે છે એમ. અમારો વિસ્તાર એવો છે ને કે એકદમ ડુંગર વિસ્તાર જંગલ વિસ્તાર છે. ત્યાંના લોકો છે ને આદિવાસી ભાષા બોલે. ગુજરાતી ભાષા પણ બોલવાનું હોય ને તો એ ખચકાય. એમને આવડે બી ના. આપણે કોઈ વાર ગુજરાતી ભાષા તો બોલીએ પણ સમજે ના સમજે એમની ભાષા આપણે બી ના સમજે. પણ તે જગ્યાએ આપણા શિક્ષકો કામ કરે છે. તે લોકોને ત્યાં ગણિત અને ઇંગ્લિશ શીખવવું અને તે બાળકો બી શીખે છે ખરા પણ કેવું થોડી વારમાં ભૂલી જાય છે કેમ કે એમની ભાષા તો આદિવાસી છે. તો પછી ઇંગ્લિશ કેવી રીતે એ લોકો કાયમ યાદ રાખી શકે. તો પણ અમારા શિક્ષક એટલી પ્રામાણિકતાથી ને નિષ્ઠાથી કામ કરે છે કે આજે અમારા વિસ્તારના બાળકો સરસ રીતે ઇંગ્લિશ બોલી શકે છે. એમનો પરિચય બી આપી શકે છે અને બોલી શકે છે. પણ વાંચવામાં થોડાક એ ખચકાય છે કેમ કે એમની મૂળ ભાષા તો આદિવાસી છે. ગુજરાતી બી એ લોકો તો માંડ સમજે છે એમ. તો બી અમારા શિક્ષકો એટલી મહેનત કરીને એ લોકોને ભણાવે છે અને આગળ વધારે છે બાળકોને. મને બહુ ગર્વ છે મારા શિક્ષકો પ્રત્યે. અને પછી છે ને એને હું કહું છું બેટા છે ને 20 વર્ષ સુધી છે ને તારે છે ને ભણવાનું છે. પછી તારે મોબાઈલ વાપરવો હોય જે કરવું હોય તે તારી છૂટ છે. હું મમ્મી બી ના રોકે તને કોઈ ના કરે. એટલે હું એના વેલ્યુ શીખું છે કે કદાચ મેં નથી બની એમ. મારે કાઉન્સલર બનવું હતું કેમ કે મેં સાયકોલોજી સબ્જેક્ટ સાથે કરેલું અમદાવાદમાં ભણે. પપ્પા કહેતા હતા કે બેટા આપણા ગામડામાં તો બીએડ કરેલું હોય તો સારું એમ કરીને એ રીતે કર્યું. આમાં તે વખતે 2006માં મેં એમએ બીએડ કમ્પ્લીટ કર્યું એમ. પણ પેલું ત્યાં સિટીમાં જોબ મળે પણ તે સમયે કાઉન્સલરની અહીંયા જ નહોતું એમ. એટલે પછી એ જવા દીધું. પણ જ્યારે પછી નોકરી કરતી થઈ ને એમ બધું થયું ને એટલે મારી ખામી મારી છોકરાને કહું છું એને એ વેલ્યુ મેં આપું બી છું એમ કે તે મારી છોકરા એમ મારી છોકરી ખાવા બી બનાવે છે ભલે હોસ્ટેલર હોય. એટલે એટલું વેલ્યુ છે અને મારા બાળકો તમને મળે ને બેન તો માસી જ કહીએ. મતલબમાં તું તા એ સંસ્કાર મારા છોકરાઓમાં જરા બી નથી. મારા ઘરમાં ડિસિપ્લિન બી છે કે મારા હસબન્ડ બીએસએફમાં હતા એ ડિસિપ્લિન વાળા હતા. એટલે છે ને એ કે 6 વાગે ઉઠી જવાનું એટલું ઉઠી જવાનું એનો કોઈ એ નહીં. પણ એટલે ડિસિપ્લિન વાળું ઘર છે. પછી આ ફાઉન્ડેશનમાં જોડાય એટલે ઓર ડિસિપ્લિન થઈ ગયા. અને તેમાં ખાસ કરીને અમે છે ને ટાઈમ મેનેજમેન્ટ વાળું વધારે શીખ્યા. હવે અત્યારે ટીમ લીડર થયા 9 વાગે ઓફિસે જતું રહેવાનું. એટલે કેવું બધું કામ ફિલઅપ કરીને કામવાળી બાઈ તો આવતા જ નહીં કેમ કે ક્યારે આવે ને આપણે એ કરે ને આપણા ઘરે જાય. એટલે બધું પોતાનું કામ કરી અને 9 વાગે ઓફિસે ટચ થઈ જવાનું. અને હું એવી વ્યક્તિ હતી કે છે ને કોમ્પ્યુટર બી ના આવડે મને. એટલે ત્યારે તો આવું કેવું બાળકો જોડે કામ કરવાનું રમત ગમત કરવાની તો એમ કરી દઈએ આમ. પછી જ્યારે પ્રમોશન મળ્યું સારી એમ કર્યું. પછી લેપટોપ શું એટલે તો પછી થાય પહેલાં તો બહુ જ રડતી. શિક્ષકો જોડે બી રડતી. પછી 1 મહિનામાં પછી સામસિંગભાઈ કેરોલિન બેને શીખવાડી દીધું એટલે હું કરતી થઈ ગઈ. અત્યારે કેવું બધું જ કરું એમ. હા બધી રીતે. અને મારી સ્કૂલે તમે બેન જોવો ને 50 કિલોમીટર ખાલી જવાનું છે એકલા ડુંગરાળ વિસ્તારમાં. એકલી તમે ગયા હતા ને એમાં એકલા આપણે અને જંગલ સિવાય કોઈ ના હોય. આજ દિન સુધી મારી 3 વર્ષથી હું ટીએલમાં છું પણ ક્યારે મારી ગાડી ખરાબ નથી થઈ. પણ આ અઠવાડિયા પહેલા પાટવલી ગયેલી તો મારી ગાડી બે ખરાબ થઈ ગઈ તો હું ખેંચી મારા હાથેડા બી દુખતા હતા. પણ મને એનો અફસોસ નથી કેમ કે હું કામ કરું છું. મને ખુશી છે મારા કામથી. અને પહેલાં તો કેવું હતું કે મારા હસબન્ડ એવું કે તારી 2 રૂપિયાની નોકરી તારી 2 રૂપિયાની નોકરી. મેં તું કંઈ નહીં લા ભલે મારી 2 રૂપિયાની તને થોડી તું મને થોડા ખવડાવે છે કોઈ વાત. એટલે કેવું તમે
સમયમાંથી તું બી થઈ જતું તું એમ. પણ પછી અત્યારે હવે એ બી રિટાયર થઈ ગયા, એ બી અત્યારે કંપનીમાં જાય છે, સરસ પોસ્ટ પર બી છે, પણ કહે છે કે તારું ઘર તું સરસ રીતે ચલાવે છે. ભલે અમે કેવું ઘર ખર્ચી મારાથી ચાલે છે, એટલે મેં કોઈ વાર કહું મારા પૈસે ખાય છે તું. હા, એટલે અત્યારે એમને બી ખુશી છે. અને મારી દીકરી કેવું, મારા પપ્પાને બી હતું કે મારી છોકરી કમાય, પણ પેલું હસબન્ડ જોડે બહાર રહેવા જતા રહ્યા આમ ને તેમને, એટલે 4 વર્ષ મારી 2 સરકારી નોકરી છોડી છે મારા હસબન્ડના કારણે, કે છોડી દે બાળકના લીધે. ત્યારે કંઈ વેલ્યુ નથી એ. હા, એટલે પછી એમ બેકાર થવા લાગી, એટલે બાળકો બી ભણ્યા તે પછી બેકાર રહો, એટલે પછી એવું થાય કે સાલું શું ભણતરનું, આટલી મોટી સિટીમાં મા બાપે ભણાવી, આટલો ખર્ચો કરીને ભણાવી, એનો કોઈ મતલબ જ નહીં. પછી મેં આ ડૉક્ટર કેશોફની જાહેરાત પડીને ટાઈમ પાસ માટે જોઈન કરેલી. તેના બદલામાં પછી બાળકો જોડે કામ કરતા થયા ને, એટલે એટલી મજા આવવા લાગી. પછી બીજું કેવું, અહીંયા આ વિસ્તાર તો ઓળખાત જ હતો, પછી બધા જોડે મળે, તું મારી બેનપણી થઈ, મારી આ બેનપણી થઈ, એટલે મજા આવવા લાગી. પછી તાલીમમાં તો બધા જ બેનપણી. હા, અને મારું રવિન્દ્રભાઈને પૂછજો, મારા શ્રોફની અંદર 30 મારા ફ્રેન્ડ હશે. કોઈ મારું એવું નહીં કે નૈના બેન ના ગમતા હોય. પરિવાર બૃહદ થઈ ગયો. હા, મારો પરિવાર કેવો નાનો હતો તેની બદલે મોટો થઈ ગયો. અત્યારે કોઈ બી જેન્ટ્સ હોય તો મારા ક્લસ્ટરમાં હું છાતી ઠોકીને કહું કે નૈના બેન મને આ પ્રોબ્લેમ છે, એમની પ્રોબ્લેમ મને શેર કરે ને કરે જ. એટલે મારા અંદરમાં 15 શિક્ષકો છે, પણ 15 શિક્ષક એવા કે મને બધું જ કહે એમ. હા, એટલે જેન્ટ્સ સાથે બી મારું એટલું બોન્ડિંગ છે. એવું નથી કે ચાલો આ લેડીઝ જોડે હું આટલું કરું તેટલું કરું, એવું નહીં. એટલું મારું બોન્ડિંગ છે. 15 જણાને હાથી છે હેન્ડલ કરી રહી છે અત્યારે. 15 થાય કે આખું ઘર બધું માથે લઈને ચાલે છે. અને એમને ગમે બી છે, કે છે કે તારું આમ સારું એજ્યુકેશન, તને કામ બી લાગ્યું. ભલે મેં તે વખતે ના કહેતો તો એ મારી ભૂલ હતી, આ હતી, પણ અત્યારે હવે તારી બી ખુશી છે અને છોકરાઓનું બી અત્યારે જેમ જેમ હવે કેવું ઘર બની ગયું, ગાડી થઈ ગઈ, પણ છોકરાને એજ્યુકેશન આપવા માટે બી આપણે તો કંઈ કરવું પડે, આપણે બી એના માટે કંઈ નિમિત્ત બનવું પડે ને. તમારી દીકરી માટે તમે રોલ મોડેલ છો. હા, રોલ મોડેલ. મારી છોકરી મને એવું કે બધા ત્યાં હોસ્ટેલમાં એરી રહી છે સુરત, પણ કોઈની મમ્મી ના નોકરી કરતી હોય, પણ એ કે મારી મમ્મી તો નોકરી કરે છે, એની મળે તો આટલી બધી સ્કૂલો છે, એવી રીતે કહે છે. હા, તમે શિક્ષક તરીકે જોડાયા ત્યારે એક મારે 26 બાળકો હતા સ્ટાર્ટિંગમાં. અત્યારે મારે છે ને 663 બાળકો છે, અને 15 શિક્ષકો ને છે એમ, અને 17 સ્કૂલો છે મારી. હા, અને પાછું મેં એવું છે કે મારે બેન એવું છે કે હું કશે બી જાઉં ને તરત મિક્સ થઈ જાઉં. અરે તમે તો મને બોલાવતા બી નહીં, આ કેવા, આવું તો નહીં ચાલે. હા, તમને કશું સાહેબ શીખવતા નહીં? ના ના બેન, આવું નથી, એવું કે એમ. એટલે હું તરત જ ફ્રેન્ડલી થઈ જાઉં એમ. એટલે પછી છે ને બાળકો બી કેવા, ભલે મારી અંદરની સ્કૂલ હોય, કેમ કે ભલે 50 કિલોમીટર અંદરની સ્કૂલ હોય, જંગલમાં તમે જાઓ ને, હું અને જંગલ સિવાય કશું જ મળે ના, તો બી મને ડર નથી લાગતો. થાક તો પહેલાં લાગતો હતો, અરે આટલી દૂર દૂર સ્કૂલ આપી. હું પહેલાં શરૂઆતમાં ટીમ લીડર બનીને શામસિંગભાઈ કે તમારે પૂર્વ પટ્ટી છે, ના સમજે, તમને ખબર નહીં પડતી, એક લેડીઝ જાતને આટલી દૂર મૂકી દીધી. તો પછી કે તમે પહોંચી વળશો, ઘર તો એકલું ચાલવો છો, ઘરવાળા વગરનું. હા, તે એટલું તો કરી શકો. પછી તો ટેવાઈ ગઈ એમ. અને કોઈ બી જગ્યાએ એમ હું બે ઝીઝક જઈ શકું છું અત્યારે, ટેન્શન વગર. સીસા ને એ એવો વિસ્તાર છે બેન કે છે ને જંગલ જ છે, અને રસ્તા બી બહુ બેકાર છે. તો ત્યાં જવું જંગલમાં કોઈ વાર, અત્યારે તો વાઘનું ને એવું બી બહુ ચલણ હતું, તને કોઈ દીપડો ફાઈ ખાશે એવું બી કહે. મેં કીધું કશું ના થાય, બે ઝીઝક જઈશ. એટલે અમને કહે છે કે નૈના તો આટલું આટલું ફરે છે, એવું બી કહે છે એમ. અમુક શિક્ષકો કહે બી છે અને વખાણ બી કરે છે. તમારી હિંમત કહેવાય કે તમે આટલી દૂર સુધી આવો છો. મેં કીધું આવું જ પડે ને, મારા છોકરાઓ છે અહીંયા, મારા શિક્ષકો છે, એટલે આવું તો પડે જ ને, એવું કહો એમ. પહેલાં એવું હતું કે ચાલો સરકારી નોકરી છૂટી ગઈ, અરે આટલો પગારની નોકરી મેં ખાલી ટાઈમપાસ માટે કરી હતી ને, પણ અત્યારે મને પૈસાનું એ નથી, પણ મને સંતોષ છે કે હું કમાઉં છું. ભલે ગમે તેટલા પૈસા હોય, પણ હું કમાઉં છું અને મારું ઘર ચલાવું છું, અને મારા બાળકોને સારા વેલ્યુ બી આપું છું, એટલે મને બહુ સંતોષ છે. જો મેં આ જ વિસ્તારની છું ને, તો ઘણીવાર મેં બાળકોને બી કહું છું અને શિક્ષકોને પણ કહું છું કે આપણે ત્યાં એજ્યુકેશન કેવું બહુ ઓછું છે. એટલે બાળકો ભણે છે, પછી છે ને ડ્રોપ આઉટ ને એવું થઈ જાય છે. તો અમે જ્યારે બી મળીએ છીએ ને, ત્યારે બાળકોને હંમેશા
એજ્યુકેશન એટલે કે ભણવા પર ભાર રાખો એમ, બીજી બધી તો ઇતર પ્રવૃત્તિ છે, પણ તમે ભણશો ગણશો અને કંઈ આગળ વધશો તો તમારું જીવન સુખી થશે. નહીં કે પછી તમે ખેડૂત છે તમારા મા બાપ તો પછી તમે બી ખેડૂત બનવાના છો એવું કહું છું. તો ના મેડમ, અમે તો ખેડૂત નથી બનવાના, એમ કે અમે તો શિક્ષક બનીશું, કોઈ કે પોલીસ બનીશું એવું કંઈ છે. અને આ રોજગારીના થકી છે ને અમારા શિક્ષકને બી એમના છોકરાઓને આવી વેલ્યુ આપે છે. અને સારી રીતે પહેલાં કેવું હતું, ગામની શાળામાં ભણાવતા હતા, કદાચ 1 થી 5ની સ્કૂલ હોય તો પેલી 6 પછી ના હોય તો ડ્રોપ આઉટ પોતાના છોકરાને બી શું કરવું નહીં કરવું, પણ હવે આશ્રમમાં મૂકી શકે છે અને પછી એ લોકોને સારી રીતે ભણાવવાનું કામ કરે છે. ડૉક્ટર કેઆરસોફ ફાઉન્ડેશનનો એટલે આભાર માનું છું કેમ કે અમારા ત્યાં 250 જેટલા શિક્ષકો તો ચાલો રોજગારી મળી છે, પણ 250 શિક્ષકો નહીં પણ એની સાથે એમની ફેમિલી 1000 લોકો એની સાથે જોડાયેલા છે. એકલા શિક્ષકો તો નથી જોડાયેલા, પણ એમની ફેમિલીનો પણ ઉદ્ધાર થયો છે, એટલે અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પ્રતુલભાઈ પાસેથી એક વસ્તુ શીખવા જેવી છે, ટાઈમ મેનેજમેન્ટ. એ ટાઈમના બહુ પાક્કા છે અને એ હંમેશા એવું કહે છે, હા તો હા, ના તો ના, એવું નહીં કે હા ના એવું નહીં એમ. મતલબમાં ચોક્કસ એમને જવાબ જોઈએ, એ હોવું જ જોઈએ, આપણા જીવનમાં બી હોવું જોઈએ. કે ધારો કે અમારુંથી કામ નહીં થાય તો નહીં જ થાય, એના માટે હા બહાના બનાવવાનું નહીં એમ. આ એક મેન છે. અને પ્રતુલ સર કેવું કે બાળકો સાથે કામ કરે છે, એટલે એમને કેવું હતું કે એમના પોતાના તો બાળકો નથી એમ, તો બી કે મારા ગામના મારા સમાજના એવી રીતે બાળકો માટે એ કામ કરે છે. તો એમને એવું થાય કે મારા હવે આટલા હજારો લાખો બાળકો છે, મારા પોતાના બાળકો છે, મારા પોતાના બાળકોનો વિકાસ થશે તો મારો પણ વિકાસ થશે. એટલે જોડે જોડે બાળકો અને શિક્ષકોનો પણ વિકાસ કરે છે. સપનું શું છે નયના? મારું સપનું તો જો મેં ટીએલ તરીકે કામ કરું છું, મને પૈસાનું કે એનું કશું એ નથી, પણ મેં અત્યારે આ ટીમ સાથે જોડાયેલી છું તો આમ એવું વિચારું છું કે હું આગળ વધું. અને મારું મેઇન એ છે કે બાળકો ભલે અત્યારે અમારા વિસ્તારમાં એવા બાળકો છે કે જે કેવું ભણે અને પછી ડ્રોપ આઉટ થઈ જાય કે કંઈ બી કરે, પણ મને એવું છે કે મારા વિસ્તારના બાળકો બધા ભણે અને આગળ વધે અને કંઈ સારી પોસ્ટ પર નોકરી કરે એમ. એ મારું સપનું પૂરું થાય, એ સપનું ડૉક્ટર કેઆરસોફ ફાઉન્ડેશન તરફથી થઈ રહ્યું છે એમ. છોકરીઓને ખાસ એ કહું છું કે અમુક છોકરીઓ કેવું કે 10મું 12મું પછી લગ્ન કરી લેતી હોય છે, તો હું મારી પોતાની છોકરીની વાત કરું, હું મારી પોતાની છોકરીને એવું કહું છું કે બેટા 20 કે 25 વર્ષ સુધી ભણવાનું કામ, જો તમે પગભર હશો, જેવું મારા પપ્પાએ મને શીખવાડ્યું કે બેટા તમે પગભર હશો તો તમે કોઈને આગળ ઝૂકી નહીં શકો. તમે ભલે 5 રૂપિયા પણ કમાતા હશો પણ એ તમારા પોતાના પૈસા હશે. એટલે હું છોકરીઓને એ જ કહેવા માંગુ છું, તમે આત્મવિશ્વાસી બનો, સારું ભણો અને કંઈ સારું કરો, એટલે તમે પોતે સ્વનિર્ભર થશો ને તો તમારે કોઈની આગળ ઝૂકવું નહીં પડે. આમ તો રવિન્દ્રભાઈ છે ને એમના સાથે ટીમ લીડર જ છે અને અમે એ તો રહે છે ડેડિયાપાડામાં, પણ અહીંયા આવ્યા રવિન્દ્રભાઈની વાતો કરવાની હતી અમારે, ને એમાં અમે નેચરલ વાતો કરતાં એમણે બહુ જ મજાની વાત કરી દીધી. એટલે એઝ ઇટ ઇઝ અમે રવિન્દ્રભાઈના ઘરે આખી વાત કરી રહ્યા છે. પણ તમારા ઘેર તો આવીશું, પણ બાકી બહુ મજા આવી.